નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। પાટણ જિલ્લામાં ખુલ્લેઆમ દેશી વિદેશી દારૂના ધંધા ચાલી રહ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તેમાં તમે જોઈ શકો છો કે એક બુટલેગર બિંદાસ ખેતરમાં દેશી અને વિદેશી દારૂનો વેપાર કરી રહ્યો છે। આ વિડીયો પરથી લાગી રહ્યો છે કે અહીંયા પીવા સાથેની સુવિધા આપવામાં આવે છે। જાગૃત નાગરિકો સુધી આ વિડીયો પહોંચી શકતો હોય તો પોલીસ સુધી કેમ પહોંચતો નથી? કે પોલીસ બધું જાણે છે છતાં કોઈ કાર્યવાહી કરતી નથી, જેવા અનેક સવાલો સોશિયલ મીડિયામાં ઉઠી રહ્યા છે। આખા ગુજરાતમાં ભલે લઠ્ઠાકાંડ થાય પણ પાટણને કોઈ ફરક પડતો નથી તેવું આ વિડીયો પરથી દેખાઈ રહ્યું છે। અને આ દારૂના અડ્ડાવાળો કોઈ દિવસ અડ્ડો બંધ કરતો જ નથી। આ રીતના બિંદાસ કાયમી વેપાર કરતો આવ્યો છે। જાણે પોલીસનો ડર ના હોય તે રીતના બુટલેગર વેપાર કરે છે। અનેકવાર આ બુટલેગરો વિરુદ્ધ રજૂઆતો થઈ છે છતાં અડ્ડાઓ બંધ થતા નથી। હવે જોવાનું રહ્યું કે આ બુટલેગર ઉપર પોલીસ ક્યારે કાર્યવાહી કરે છે। પાટણમાં બુટલેગરો સામે લોકો એટલા માટે બોલતા નથી કારણ કે બુટલેગરો માથાભારે હોય છે। ગમે ત્યારે જે રજૂઆત કરે તેના ઉપર હુમલો કરતા હોય છે। તેના કારણે તેમની સામે કોઈ બોલવા તૈયાર નથી। પરંતુ અમુક જાગૃત નાગરિકો એવા પણ છે કે જેમને બુટલેગરનો ડર નથી હોતો। તે સોશિયલ મીડિયામાં હંમેશા વિડીયો વાયરલ કરતા હોય છે। પાટણ પોલીસને આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે પાટણની અંદર લઠ્ઠાકાંડ ના થાય તે માટે તમે જાગૃત રહો અને આ ખુલ્લેઆમ દારૂના અડ્ડા બંધ કરાવો, કારણ કે પાટણની પ્રજા લઠ્ઠાકાંડ માંગતી નથી। જે ભાવનગરમાં ઘટના બની એ પાટણમાં ના બને એટલા માટે તમે જાગતા રહો અને બુટલેગરોના ધંધા બંધ કરો।